101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. પૃષ્ઠતાણ શું છે? રમત જેવો આ એક વિજ્ઞાન પ્રયોગ છે. પાણી કે અન્ય તમામ પ્રવાહીઓની સપાટી એક જાતનું આવરણ કે આકર્ષણ જાળવી રાખે છે એ બતાવતો આ પ્રયોગ છે. પહેલાં તો તમારી જૂની નકામી નોટબુકનું પૂઠું લઈને 15 સેન્ટીમીટર લાંબી પટ્ટી કાપો. પછી એને વચ્ચેથી વાળીને બંને છેડે ચમચી જેટલો ભાગ ચમચી આકારે વાળો. આ પટ્ટીને કાચના પ્યાલાની ધાર પર ગોઠવો. હવે પ્યાલામાં પાણી ભરો. પેલી પૂંઠાની પટ્ટીનો ચમચી આકારનો છેડો પાણીને અડકતો પાણી પર રહે, પરંતુ ડૂબે નહીં એટલું પાણી ભરવાનું છે. હવે પૂંઠાના પ્યાલાની ધરી બહારના છેડા પર સિક્કા મૂકવા માંડો. 1, 2, 3. પૂંઠાના વજન કરતાં ઘણા વધારે વજનના સિક્કા મૂકવા છતાં પાણી પૂંઠાના પેલા છેડાને છોડશે નહીં. પૂંઠાના પરમાણુ એટલે કે મોલેક્યુલ અને પાણીના પરમાણુ વચ્ચે એક જાતનો આકર્ષણનો સંબંધ બંધાય છે, જેથી પાણી પૂંઠાને છોડતું નથી. આને પાણીનું પૃષ્ઠતાણ કહે છે.